ભાઈ આજે તો આપણે સૂરજનો સૂરજ ઉગી ગયો એટલા માટે છે ને ભાઈ સવારનો બ્લોગ ચાલુ કર્યો છે અને સવારમાં આપણે આવી ગયા તા રૂમમાં ભાઈ આખો ખાલી છે કારણ કે હવે અહીંયા પેલા જે રહેતા હતા ને હવે નથી રહેતા તો ઈવડા એમના વહી ગયા છે અને ભાઈ હવે કારણ કે દિવાળી આવશે એટલે હવે જેટલા અહીંયા ઘરમાં જે અમે રહેવી ને અમારું નથી મારા મોટ બાપુનું છે તો હવે એ બધા છે ને દિવાળીમાં આવશે એટલે પછી આપણો બાર પાડી દેવાના છે કારણ કે પછી આપણે નહીં રહેવાનું ઓલપાના ઘરે રહેવાનું એમ નકર અહીંયા પેલા હુતા હવે એ રૂમમાં દિવાળી પછી બ્લોગ આવે તો સારું છે પછી કામ થોડુંક હશે સમજે છે ને તો કાંઈ વાંધો નહીં એ આવે એટલે મજા તો આવશે કારણ કે એમની પાસે ફોન લઈને આપણે મસ્ત મસ્ત એના વિડીયો બનાવે તો આખો રૂમ ખાલી છે ઘણા દિવસ પછી આ રૂમમાં આવી ગયા ને ભાઈ આ લાદી ફિટિંગ છે ને બધું મેં કરેલું છો એટલે મેં કર્યું નથી આમ હું હારી હતો એમ કરવામાં આની પેલા જે હતું કે નહીં આની પેલા સિમેન્ટનું એ તોડવામાં મોટો હાથ મારો ભાઈ મને નથી ખબર આનાથી કેવું આવતું હોય ને ભાઈ આજે સવારમાં બ્લોક ચાલુ કર્યો એટલે આપણે નાય પાણા નથી એટલે નાઈને નથી કર્યું આપણે એમનો બ્લોક ચાલુ કરી દીધો છે કાલે રાતે આપણે બ્લોક બંધ કર્યો સવારે ચાલુ કર્યો આજે જસ્ટ બી ઊભો થયો છું એન્ડ હવે આપણે નાવા જશું એન્ડ પછી આપણે જવાનું છે સ્કૂલે કારણ કે કાલે જે આપણે રિઝલ્ટનો વિડીયો મૂક્યો છે એ બધા જોઈ લેજો અને રિઝલ્ટ જે આપણે સહી કરવાની હોય ને આપણા પપ્પાનું સહી કરાવીને આજ પાછું જવાનું છે કલાકને રોકાઈને ફરી પાછા ઘરે પછી આપણે બ્લોગમાં જોડાઈ દેવી તો પહેલાં આપણે નહીં કરી નાખીએ ફાઇનલી આપણે ફરી પાછા મસ્ત મજાના તૈયાર થઈ ગયો છું હું જોઈ શકું આઉટફિટ ડાયરેક્ટ દીધું છે એટલે આજે બુધવાર છે ને એટલે ફ્રી કપડાં હોય અમારે બુધવારના દિવસે એકદમ નોર્મલ કપડાં પહેરવાના આપણે જે પહેરતા હોય ને તો ભાઈ દફતર ટીંગાડી વાળ્યું છે અને હવે ખાલી કલાક જવાનું છે કારણ કે રિઝલ્ટ જે આપણે કાલે લાવ્યા હતા ને આપણે દેવાનું છે તો બાય બાય હું હમણાં કલાક પછી ઓકે બાય બાય Ding 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 ding. 1 hour later. Ding 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 ding. ફાઇનલી ફરી પાછો હું આવી ગયો છું ઘરે ને ભાઈ તમને બધાને એમ કે ભાઈ ઘડીકમાં કેમ આવ્યા એટલે એમાં તો ખબર નહીં પડતી હોય તમને કેટલા વાગ્યા એમ લગભગ અડધી કલાક 45 મિનિટનો ડિફરન્સ પડી ગયો છે કારણ કે એમાં થાત એવું કે 2 કલાક રોકાવાનું હતું અને હું રિઝલ્ટ દઈને આવ્યો એટલા માટે એટલે બહુ જલ્દી આપણે આવ્યા નકર હજી હું ત્યાં સ્કૂલે હોત ખાલી રિઝલ્ટ દેવાનું હતું કે પાછું દેવાનું હોય અહીંયા કારણ કે આગલા સત્રમાં આપણને ફરી પાછો જે નિર્ણય હોય ને પાસ કરવાનો હોય ફરી પાછો આપણને આપે એટલે એ દઈ દીધું છે ને હવે આજથી વેકેશન એટલે થોડા ઘણા પેપર પણ લખવાના છે ઘરે આપણે વેકેશનમાં તો એ પણ લખશું અને ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા હવે છે ને મોજ જ કરવાની છે વેકેશનમાં ભાઈ સાહેબ ફાઇનલી 5 વાગી ગયા છે ને ફરી પાછા આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ એટલે કે આપણી જગ્યાએ આવી ગઈ છીએ આપણે વિડીયો બનાવવાનો હોય ને એટલે આપણે આવવાનું ક્યાં ભાઈ હાઉસ છે ઉપર તો ભાઈ કેમેરા ક્વોલિટી હાટું છે ને ભાઈ સારો સેટઅપ હોવાની જરૂર નથી સારી એંગલ હોવાનું જો અનપા ભાઈ ફરક પડતો હશે બધી સાઈડથી જો પડે છે ને ભાઈ મને એક વસ્તુના દાંત આવે છે ભાઈ આ લાદી વિશે ભાઈ આજ તમારો ડાઉટ ક્લિયર કરી દો કે હું કેમ દાદા એટલે કેમ વધારે આપણે અહીંયા વિડીયો બનાવીએ છીએ કારણ કે કેમેરા અહીંયા તમે ક્વોલિટી જો મારા ફોનની જે અત્યારે હાલમાં હાલે છે વિડીયો એમાં ક્વોલિટી જો અમારું મોટું ફેસ બધું દેખાતું છે પણ જેવા નીચે જ આવીને એ બગ્યા અમારું મોટું કાંઈ દેખાતું નથી એટલા માટે ભાઈ હું નીચે કોઈ દી વિડીયો ઓછો બનાવું છું પ્રકાશ હોય ને તો એ બનાવું છું આ રીઝન છે નકર મારી પાસે સારો ફોન હોય ને તો નીચે એ બ્લોગ બનાવે એટલા માટે હું નીચે નથી બનાવતો ત્યાં બરોબર રિઝલ્ટ નથી આવતો મારું ફેસની બધું હોય કે ને એ બધું રેળાઈ જાય છે એવું થાય નીચે માટે રાતના વિડીયો ઓછા હશે મારા ચેનલમાં ગમે ત્યાં રાતનો વિડીયો હું તમને એટલો બધો નથી બતાવતો ને નીચે કોઈ દી બતાવતો નથી પાછળનો કેમેરો જ કામ કરે છે મારા ફોનનો કારણ કે આગલા કેમેરામાં થોડુંક રેળાઈ ગયું છે કારણ કે મારે ડાયરેક્ટ ડિસ્પ્લે હતી ને એમાં ફોન હાથમાં જ પડી ગયો તે ડિસ્પ્લે થોડીક ફૂટીને તો એનો ક્રેચીસ ડાયરેક્ટ આગલા કેમેરામાં આવી ગયો તો હવે એમાં ડબલ સ્ક્રીન દેખાય છે તમને હું એક સેમ્પલ બતાવું જો આગળના કેમેરાનું તો ભાઈ આગળના કેમેરાનું રિઝલ્ટ છે જો આ કેમેરા ઉપર એકદમ કેમેરાની એક્ઝેક્ટ ઉપર ક્રેચીસ છે જો વ્હાઈટ દેખાય છે જ્યાં ઉપરની સાઈડ મારા માથાની આ વ્હાઈટ દેખાય ને ફોગ એ જો ભાઈ સુરત સામો કરો દેખાય છે જો દેખાણું આવું છે ભાઈ આગલો કેમેરો નથી બરોબર આમ તો વ્યવસ્થિત જ આવે છે થોડુંક કેવડાવે જો
લાદીની ઉપર હું આમ હાલતો બ્લોગ બનાવતો હતો ને તે હવે તો સ્ક્રેચેસ હતા ને હવે દાવ તૂટી ગયો. ભાઈ હવે ડેલી બ્લોગિંગનો ચેલેન્જ લેવો તો પણ મારે યાર પછી ચેલેન્જ પૂરો ન થાય ને મજા ન આવે. ભાઈ આ ક્વોલિટીના ચક્કરમાં મારે કેવર આવે છે બહુ યાર. ક્વોલિટી એવી છે ને પછી બ્લોગ બનાવવાનું મન જ નથી થતું મને યાર. ઓછા આવે આવી બધી સ્ટીપ દો વધારે ક્વોલિટી સારી હોય ને મજા આવે બ્લોગ બનાવવા. સારા બ્લોગ કયા છે ખબર છે? જેમાં ક્વોલિટી સારી હશે ને એ બધા મારા સારા બ્લોગ હશે. જોઈ લેજો તમે. મારા ગમે વિડીયો હોય ને એમાં જોજો ક્વોલિટી સારી છે ને બ્લોગ મસ્તીનો હોય છે. જોજો મજા આવશે તમને. મારા ફોનનું છે ને ખાલી કેમેરા ક્વોલિટી જ આવી છે. બાકી ફોટા આપણામાં આવે એક નંબર. હું તમને સેમ્પલના બતાવી દઈશ. અને મારા ઓળખીતા હોય ને પૂછી જોવાનું. મારા બધા ફોટા હશે ને બધા એમ જ લાગે કે આઈફોનમાં પાડે હશે. પણ આ કેમેરા ક્વોલિટી યાર એક બોલવો. હું તમને મારા ફોનના ફોટા નાખું. એડિટ કરેલા નથી, ડાયરેક્ટ પડેલા છે. જોઉં તમે ખાલી. અને ભાઈ ફોટા પાડેલા છે ને એ જો અમુક ફોટા આના હશે. જો આ વેલ તમને દેખાય એના હશે. આના હશે ભાઈ મસ્તીના. આ વાતાવરણના જ હશે. ખાલી જો તમે ખાલી ફોટા જોઈ. એક ફોટો આનો પણ હશે મસ્તીનો. જોઈ લેજો એનો. એક એનો હશે અને એક પાંદડાનો ફોટો આપણે પાડ્યો હતો મસ્તીનો. એ જોઈજો તમે. તો મિત્રો ફાઇનલી રાતના વાગી ગયા છે. હું તમને બતાવું રિયલ ટુ રિયલ બતાવું છું. 11:40 જેવું થયું છે. અને અત્યારે ભાઈ આપણે છે ને વિડીયો એડિટિંગ હાલે છે. એન્ડ થંબનેલ હાલે છે. જો ભાઈ થંબનેલ બનાવી નાખ્યું છે એન્ડ વિડીયો એડિટિંગ કરી નાખ્યો છે. અને ભાઈ રાતના તો વાગ્યા. રાતના કેટલા વાગ્યા? ઉપર 43 થઈ છે અને આમાં 11:40 બતાવે છે. ક્યારનું ખોલેલું છે. એટલે ભાઈ જો આવું છે ભાઈ. રાતના 12 વાગ્યા સિવાય તમે નિંદર નથી લઈ શકતા યુટ્યુબના કારણે. આટલી બધી મહેનત કરવી એટલા ફળ તો મળશે જ તે. અહીંયા લગી આવ્યા હોય ને તો લાઈક કરતા જજો. અને મળવી એક કાલ બીજા બ્લોગમાં. બાય બાય.